જસદણ તાલુકાના આટકોટ ગ્રામ પંચાયત ખાતે કેબિનેટ મંત્રીના હસ્તે પુસ્તકાલયનું ખુલ્લું મુકાયું હતું। જસદણ તાલુકાના આટકોટ ગ્રામ પંચાયતના પુસ્તકાલયનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય નિલેશભાઈ હિરપરા તેમજ ગ્રામ પંચાયતના સરપંચ કાનાભાઈ ખોખરિયા, ભાવેશભાઈ વેકરિયા સહિતના ગ્રામજનો, આગેવાનો, વડીલો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આટકોટ ગ્રામ પંચાયતમાં હવે પુસ્તકો વાંચવા મળશે ત્યારે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે 5 ગામોમાં પુસ્તકાલય ખોલવામાં આવ્યા છે, જેમાં ભાડલા, આટકોટ, કનસરા, સણથલી, શિવરાજપુર ગામમાં પુસ્તકાલય ખોલવામાં આવ્યું છે। તાલુકા કક્ષાની લાઇબ્રેરી જેમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી થશે તેમજ અન્ય ધાર્મિક લોકોને માટે પણ રામાયણ સહિતના પુસ્તકો અહીં વાંચવા મળી જશે। સાર્વજનિક પુસ્તકાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। 40,000 થી 80,000 સુધીના પુસ્તકો આપવામાં આવ્યા છે। દરેક નાગરિકોએ આ પુસ્તકાલયનો લાભ લેવા જણાવ્યું છે। કેસિંગ ગુજરાત સાથે કરશન બામટા, આટકોટ। જસદણ વિધાનસભા મત વિસ્તારમાં અમે રાજ્ય સરકારના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગમાંથી ગ્રંથાલય નિયામકના સહયોગથી અમે આ વિસ્તારની અંદર 5 જેટલી સાર્વજનિક લાઇબ્રેરી પુસ્તકાલય મંજૂર કરાવ્યા છે। એ પુસ્તકાલયની અંદર ગ્રામ પંચાયતના માધ્યમથી 1 લાખ જેટલી રકમના એ પુસ્તકો અત્યારે દરેક જગ્યાએ 5 ગામની અંદર અમે આપ્યા છે। ભાડલા, કનેસરા, આટકોટ, સાણથલી, શિવરાજપુર અને તાલુકા કક્ષાની લાઇબ્રેરી ખૂબ સારી રીતે જસદણ ખાતે ચલાવીએ છીએ। ત્યાં પુસ્તકો પૂરતા પ્રમાણમાં મળે અને વિદ્યાર્થીઓને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એને જોઈએ પ્રકારનું સાહિત્ય મળી રહે એવી તૈયારીઓના ભાગરૂપે અમે આજે અહીંયા આટકોટ ખાતેથી આ સાર્વજનિક પુસ્તકાલય બધા ગામના સૌ સન્માનની આગેવાનો, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન, સરપંચશ્રી, પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ સાર્વજનિક પુસ્તકાલય આજે ખુલ્લું મૂક્યું છે। અમે મારા પર્સનલ વિભાગમાંથી, મારા અલગ વિભાગોમાંથી લઈને પૂરતું સાહિત્ય મળે અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે એ રીતે આગામી દિવસમાં પણ અમે આયોજન કર્યું છે। અને એની સાથે સાથે નિયામક શ્રી ગ્રંથાલયના માધ્યમથી આ 5 ગામની અંદર 40,000થી શરૂ કરીને 80,000 સુધીના સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો લઈ શકાય એવી પણ એક ટ્રસ્ટના માધ્યમથી અમે વ્યવસ્થા ગોઠવી છે। આ 5 ગામમાં આ પુસ્તકાલય શરૂ થશે તો એકાદ વર્ષમાં ત્યાં બાંધકામ સાથે સરસ મજાનું પુસ્તકાલય એને ઉપલબ્ધ થાય એ રીતની વ્યવસ્થા ગોઠવી છે। એટલે આજે આટકોટ ખાતે વિદ્યાર્થીઓને પણ અમે આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એની બુકલેટો, પુસ્તકો, માહિતી, સાહિત્ય આપ્યું છે અને આવતા દિવસોમાં હજુ પણ જે પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો જોઈશે એ અમે રાજ્ય સરકારમાંથી અને અમે વ્યક્તિગત પણ અમુક દાતાઓના માધ્યમથી અપાવશું।